અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દુનિયાના સૌથી ધનિક એલન મસ્ક વચ્ચે એક જમાનાની અંદર જબરદસ્ત દોસ્તી હતી, પણ આ દોસ્તી તૂટી ગઈ છે અને હવે દોસ્ત ના રહા જેવો ઘાટ થઈ ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દુનિયાના સૌથી ધનિક એલન મસ્ક વચ્ચે એક જમાનાની અંદર જબરદસ્ત દોસ્તી હતી, પણ આ દોસ્તી તૂટી ગઈ છે અને હવે દોસ્ત ના રહા જેવો ઘાટ થઈ ગયો છે. હવે બંને એકબીજાની સામે કાદવ ઉછાળ પ્રવૃત્તિ કરી રહ્યા છે, એકબીજાની જાંઘ ખોલી રહ્યા છે અને આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની દોસ્તી તૂટવા પાછળનું કારણ શું અને એની શું અસર થાય એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. 13 જુલાઈ 2024 અમેરિકાના 2 અબજોપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક બંને જણાએ પાર્ટનરશિપ કરી અને અમેરિકાને એક નવી ઊંચાઈએ પહોંચાડવાની બંને જણાએ કસમ ખાધી. ટ્રમ્પની પાસે રાજકીય તાકાત હતી અને એલન મસ્કની પાસે સોશિયલ મીડિયાની તાકાત હતી. ટ્રમ્પનો સ્વાર્થ હતો અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવાનો અને મસ્કનો હેતુ હતો બિઝનેસમાં વધારે કમાણી કરવાનો. એટલે આ બંને દિગ્ગજો સાથે આવ્યા, પરંતુ 10 જ મહિનાની અંદર 5 જૂન 2025ના દિવસે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું અને દોસ્ત ના રહા જેવું થઈ ગયું. દોસ્તી આ બ્રેકઅપ થયા પછી બંને જણા જે રીતે એકબીજાની સામે કાદવ ઉછાળ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ જોતાં હવે એવું લાગે છે કે વાત બહુ જબરજસ્ત વણસી ગઈ છે અને પેચઅપ થવાના એંધાણ બહુ ઓછા દેખાઈ રહ્યા છે. બંને જણા એકબીજાને બરબાદ કરવાની ધમકી આપી રહ્યા છે અને જે દિવસે એટલે એલન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે બ્રેકઅપ થયું એ દિવસે એલન મસ્કને 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું અને એની સામે મસ્કે ટ્રમ્પની એક એપ્સ્ટીન ફાઇલ ખોલવાની પણ ધમકી આપી. 8 માર્ચ 2025ના દિવસે આ લડાઈનો પાયો નંખાઈ ગયો હતો, કારણ કે એક કેબિનેટ મિટિંગની અંદર અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયો અને એલન મસ્કની વચ્ચે સ્ટાફ ઘટાડવાના મુદ્દે એક જબરજસ્ત મોટો વિવાદ ઊભો થયો અને એ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે માર્ક રૂબિયોનું સમર્થન કર્યું અને ત્યારથી જ આ તિરાડ પડવાની શરૂઆત થઈ ગઈ. પરંતુ 5 જૂને વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ટ્રમ્પને જ્યારે મીડિયાએ સવાલ પૂછ્યો કે મસ્કે તમારા બિગ બ્યુટીફુલ બિલ એટલે કે ટેક્સ અને ખર્ચ બિલની આલોચના કરી છે, તો એ બાબતે તમે શું કહેશો? તો ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે હું એવું ઈચ્છીશ કે ટ્રમ્પ બિલને બદલે મારી આલોચના કરે, મારી ટીકા કરે, કારણ કે આ એક શાનદાર બિલ છે અને આ બિલ વિશે એલન મસ્કને બધી જ ખબર હતી. જ્યારે મસ્કને ખબર પડી કે અમે ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્ડેટ ખતમ કરીશું એટલે એમને સમસ્યા ઊભી થઈ અને તેઓ સરકારથી અલગ થયા અને જેવા સરકારથી અલગ થયા એટલે એલન મસ્કની જે વિચારધારા હતી એ બદલાઈ ગઈ અને ટ્રમ્પે સાથે સાથે એમ પણ કીધું કે મેં મસ્કને ઘણી મદદ કરી, પરંતુ હું નિરાશ છું કે એણે આવી રીતના અમારો સાથ છોડી દીધો. હવે જેવું ટ્રમ્પનું નિવેદન સોશિયલ મીડિયામાં સામે આવ્યું એટલે એલન મસ્કે પણ ટ્વીટ કર્યું અને એવું કીધું કે આ સદંતર જુઠ્ઠું છે, મને બિલ બિલકુલ બતાવવામાં નહોતું આવ્યું અને આ બિલને અડધી રાતે એ રીતે પસાર કરવામાં આવ્યું કે કોઈ પણ સાંસદને આ બિલનો અભ્યાસ કરવાનો સમય જ ના મળ્યો. એ પછી એલન મસ્કે ટ્રમ્પ વિરુદ્ધ અનેક પોસ્ટ કરી અને એક પોસ્ટમાં એવું લખ્યું
કે ટ્રમ્પ એહસાન ફરામોશ છે અને મારા વગર ટ્રમ્પ ચૂંટણી હારી જતે. એના જવાબમાં ટ્રમ્પે એવું કીધું કે એવું બિલકુલ નથી, મસ્ક નહીં હતે તો પણ હું ચૂંટણી જીતી જતે. મસ્ક મારા માટે પરેશાની બની રહ્યા હતા એટલે એમને કાઢવા પડ્યા, એવું ડોનાલ્ડ ટ્રમ્પે કીધું. હવે આ જે બિગ બ્યુટીફુલ બિલ જે કહેવામાં આવે છે એનો હેતુ એવો હતો કે ટેક્સમાં ઘટાડો કરવો અને ડિફેન્સ બજેટ છે એની અંદર વધારો કરવો અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જે ઇવી છે એ બનાવવા અને વેચવાની ફરજ નાબૂદ કરવાનો આ બિલની અંદર નિર્ણય લેવાયો અને નવી ઇવી ખરીદવા પર $7,500 અને જૂની ઇવી ખરીદવા પર $4,000 જે ટેક્સ છૂટ મળતી હતી એ ખતમ કરી નાખવામાં આવી. હવે આ બંને દિગ્ગજો છે, એક રાજકારણના મોટા ખેલાડી છે અને એક બિઝનેસના મોટા ખેલાડી છે, એટલે સ્વાભાવિક રીતના અસર તો પડવાની જ છે. હવે આની સૌથી મોટી અસર 6 મેના દિવસે જ પડી ગઈ. ટેસ્લાનો શેર છે એ 14% તૂટ્યો. એ એલન મસ્કની કંપની છે ટેસ્લા, અને $3 લાખ નુકસાન થઈ ગયું અને એલન મસ્કની જે નેટવર્થ છે એ $334 બિલિયન પર આવી ગઈ. બીજી એક અસર મસ્ક ઉપર એ પડી શકે કે એલન મસ્કની જે કંપની છે સ્પેસ એક્સ અને ટેસ્લા, એના બધી કંપનીઓ સાથેના જે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ છે એ રદ થઈ શકે છે, કારણ કે ટ્રમ્પે 17 સરકારી એજન્સીઓ સાથે 100 કોન્ટ્રાક્ટ એલન મસ્કને અપાવવાનો વાયદો કરેલો છે, વચન આપેલું છે. આ ઉપરાંત ટ્રમ્પના એક પૂર્વ સલાહકાર સ્ટીફન કેવિને એવું કીધેલું હતું કે મસ્ક ગેરકાયદે વિદેશી છે અને એમનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો છે. આ ઉપરાંત કેવિને એવો પણ આરોપ લગાવેલો કે નશીલા દવાનો ઉપયોગ અને ચીન સાથેના સંબંધોની મસ્ક સામે તપાસ કરવામાં આવે. તો આ ટ્રમ્પ આ મુદ્દાને ઉછાળી શકે. ઇમિગ્રેશન અને ડ્રગ્સના બાબતનો જે મુદ્દો છે એ ટ્રમ્પ ઉછાળી શકે છે. જોકે મસ્કે પણ એમને એમ તો સાથ નહીં છોડ્યો હોય, બહુ બધા વિચારીને છોડ્યો હશે. તો મસ્ક પાસે ટ્રમ્પના ઘણા બધા મોટા રાઝ છે અને મસ્કે એક ટ્વીટમાં એવું લખ્યું પણ છે કે સૌથી મોટો બોમ્બ ફોડવાનો હવે સમય આવી ગયો છે. અને મસ્કે એપ્સ્ટીન કેસ ફાઇલ ખોલવાની વાત કરી હતી. આ કેસમાં એવું છે કે સગીરા યુવતીઓનું શોષણ કરવા અને માનવ તસ્કરીનો એક હાઈ પ્રોફાઇલ ક્રિમિનલ કેસ અમેરિકામાં નોંધાયેલો અને અમેરિકન અબજોપતિ જેફરી એપ્સ્ટીન એમાં દોષિત સાબિત થયેલા અને 2008માં એપ્સ્ટીનનું મોત પણ થયું હતું. અને આ એમાં જે સામેલ લોકોની યાદી છે એમાં ટ્રમ્પનું પણ નામ છે, કારણ કે ટ્રમ્પના આ જેફરી એપ્સ્ટીનની સાથે બહુ વર્ષો જૂના સંબંધો હતા અને ટ્રમ્પે એકવાર એવું કહ્યું પણ હતું કે જેફરી મારા માટે ઘણી સુંદર સુંદર યુવતીઓ શોધીને લાવે છે. એટલે આ એક એપ્સ્ટીન ફાઇલ છે જે ઘણા સમયથી બંધ પડેલી છે, તો એ ખુલી શકે એવું મસ્કનું કહેવું છે. એલન મસ્કે જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હતી ત્યારે ટ્રમ્પને $250 મિલિયન પોતે ખર્ચો કરેલો અને એક્સ પ્લેટફોર્મ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરીને ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતવામાં ખાસી એવી મદદ કરેલી. પણ મસ્કે એવું કીધું કે $100 મિલિયન બીજા આપવાનો વાયદો કરેલો, પરંતુ હવે એ ફંડ હું આપવાનો નથી. બીજું એક સંકેત એલન મસ્કે એ પણ આપી દીધો છે કે પોતે અમેરિકાની અંદર રાજકીય પાર્ટી બનાવી શકે અને રાજકારણની અંદર એન્ટ્રી કરી શકે છે. હવે આ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક વચ્ચેની લડાઈમાં ભારત ઉપર શું અસર પડી શકે? તો
જાણકારો એવું કહેતા હતા કે સ્ટારલિંક પ્રોજેક્ટ વિલંબ થઈ શકે, પરંતુ ઓલરેડી ભારત સરકારે એલન મસ્કના સ્ટારલિંક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, એટલે હવે એની તો પર કોઈ અસર થવાની સંભાવના નથી. બીજું કે જે ટેસ્લાનો શોરૂમ ભારતમાં ખોલવાની વાત છે એમાં વિલંબ થઈ શકે, પરંતુ એમાં પણ એવું કંઈ લાગતું નથી કે કંઈક બહુ મોટો વિલંબ થાય. એને બદલે ભારતને એક ફાયદો એ થઈ શકે કે જો ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી નાસા સ્પેસ એક્સની સાથેથી અલગ થઈ જાય તો ભારતનું જે ઈસરો છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એને નાસા સાથે જોડાવાની તક મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.